કેમ વીરા? હા વીરા, આપણી ગીગલાની હોવના આણા તેડવા જવું છે વીરા? હા આણલા તેડી આવી. પણ સાંભળ્યું છે કે આપણા મહારાજ પેટે વાંજ્યા છે વીરા. હા વીરા, તો આપણી ગીગલાની હોવના આણા તેડવા જવું છે વીરા. હા આપણે રાજના માર્ગે નથી ચાલવું. કદાચ તો મહારાજા હામાં મળશે ને વીરા. હા વીરા, મહારાજા વાંજ્યા છે, આપણો ગીગલો પણ વાંજ્યો જાય. સાચી વાત વીરા, સાચી વાત. તો રાજના માર્ગે નથી ચાલવું અને સાલ કેડીના માર્ગે થઈ કેડીના માર્ગે અને આણા તેડવા જઈએ. આણા તેડવા જઈએ. હે આણલા તેડવા હાલ્યા રબારી ભાઈ, આણલા તેડવા હાલ્યા. અમેથી મળ્યા યદ ભલેલા, સુગન માટે કેમ વીરા? હા વીરા, સામેથી મહારાજની સવારી આવતી જણાય છે. હા વીરા, તો થોડીક વાર ઓળું ફરીને ઉભો રહે વીરા. એટલી વારમાં મહારાજ પાછળથી વયા જાય. ભલે વીરા. અરે કેમ પ્રધાનજી? જી મહારાજા. આ રબારી ભાઈઓ કોઈ સારા કામે જઈ રહ્યા એવું લાગે છે. તો આ મને જોઈને અવળું ફરીને કેમ ઊભા છે, જરા પૂછી જોવો. ભલે મહારાજા. અરે રબારી ભાઈ, મહારાજાને દેખી અને અવળું ફરીને શા માટે ઊભા છો? અરે નહીં વીરા પ્રધાન, આપણા મહારાજાને જોઈને અવળું ફરીને નથી ઊભા વીરા. અમે અમારી ગીગલાની હોવના આણા તેડવા જતા હતા ને વીરા, તો અમે બે ભાઈ વિચાર કરતા હતા કે અમે ઘરે કઈ વસ્તુ ભૂલી ગયા છીએ, એટલા માટે અમે અવળું ફરીને ઊભા હતા વીરા. શું વસ્તુ ઘરે ભૂલી ગયા તેની મને વાત કરો. એ કેવું જોશે? કેવું તો પડે જ ને. હે હાથ તેરી લાકડી કરે ભૂલા પ્રધાન વીરા, હાથ તેરી લાકડી કરે ભૂલા રે. હાથ કરી લંગ તમસા છે રબારી ભાઈ, હાથ કરી લંગ તમસા છે. માતા તેરી લાકડી કરે ભૂલા પ્રધાન વીરા, માતા તેરી લાકડી કરે ભૂલા રે. માતા કરી લંગ તમસા છે રબારી ભાઈ, માતા કરી તમસા છે. પગ તેરી મોટી કરે ભૂલા પ્રધાન વીરા, પગ તેરી મોટી કરે ભૂલા રે. પગ કરી મોટી તમસ પગમાં રબારી ભાઈ, પગ કરી મોટી તમસ પગમાં. હે બપોરિયા ભાત કરે ભૂલા પ્રધાન વીરા, બપોરિયા ભાત કરે ભૂલા રે. પોરિયા ભાત તમસા છે રબારી ભાઈ, પોરિયા ભાત તમસા છે. હે આણા તેરી દેવ કરે ભૂલા પ્રધાન વીરા, આણા તેરી દેવ કરે ભૂલા રે. નાગરી દેવ તમસા છે રબારી ભાઈ, નાગરી દેવ તમસા છે. અરે મહારાજા, ઘણું પણ સમજાયા તોય પણ સત્ય બોલ્યા નહીં. અરે શું વાત કરો છો પ્રધાનજી? તો રાયકાભાઈને કહો કે સત્ય બોલશો તો રાજ તરફથી સારું એવું ઇનામ આપવામાં આવશે. જો જૂઠું બોલશો તો તમને તમારા કાળિયા ઠાકરના સોગંદ છે. ભલે મહારાજા. અરે રબારી ભાઈ, અમારા મહારાજાનું કેવું એવું છે કે જો સત્ય બોલશો ને તો રાજ તરફથી 501 રૂપિયા ઇનામ આપશે, અને જો તોય છતાં સત્ય નહીં બોલો ને તો તમારા ઠાકરના સોગંદ છે તમને. અરે વીરા, આપણા ઠાકરના હામ દીધા આપણને, ખોટું ન બોલાય વીરા. અંતરમાં વાળા વીરા, તો હાચું કહી દેવું પડે. વાતો કહી દેવું પડે. અરે પ્રધાનજી, મહારાજાને કહો કે રાયકા ભાઈઓ સત્ય બોલશે તો તમને ખોટું તો નહીં લાગે ને? અરે મહારાજા, રબારી ભાઈ એમ કહે છે કે જો સત્ય બોલશું તો તમારા મહારાજાને જૂઠું તો નહીં લાગે ને? અરે નહીં નહીં પ્રધાનજી, રાયકાભાઈને કહો કે સત્ય હોય જેવી વાત હોય એવી મને કહી દે. અરે રબારી ભાઈ, જેવી વાત હોય એ વાત અમારા મહારાજાને કરો. સાલવીરા કહી દેવી.
મહારાજના શરણોમાં રૈયતના પ્રણામ છે મહારાજ. અરે પ્રણામ રાયકા ભાઈઓ. અરે મહારાજ, આજ અમે નથી કહેતા, પણ રૈયત વાતો કરે છે મહારાજ. અરે આજ રબારી કહું ને રાજન મારા સાંભળો ને મારી વાત. કરી દઉં મારા દિલડાની વાત. રબારી કહું ને રાજન તમને સાંભળો ને મારી વાત. અરે યાદ રાજન તમારી વાતો રે સંભળાય. હે જગમગ બાંધિયા કહેવાય. રાજન તમારી વાતો રે સંભળાય. અરે રાયકા ભાઈ, અરે હું કહું ને તમે સાંભળો. એ આજ રાજન કહે છે તમે સાંભળો મારી રૈયા. એ આજ રાજન કહું ને રબારી સાંભળો રે. રે આજ લાશા દેહ લક્ષ્મી રહ બંને મહારદી કરી રે. અરે આજો દીકરીયું સાથે રે સૌ તમે સાથ રે. સગુણો હૈયા કેરો મારે હાર. સગુણા હૈયા કેરો મારે હાર. લાશા દેહ લક્ષ્મી રહ બંને મહારદી કરી રે. હે રાજા દાદી ભોગવનાર નથી કોઈ. એમાં રે હરીને રાજન ગણી બાંધિયા કરવાય. અરે હા રબારી ભાઈ, તમારું કેવું સત્ય છે. અરે મારે 3 દીકરી છે પણ પુત્ર એક પણ નથી. તમારી વાત સત્ય છે. હા મહારાજ, અમે જાણીએ છીએ કે તમારે જગદંબાને ઝાંખી પડે એવી 3 દીકરી તમારી આંગણે રમે છે મહારાજ. પણ તમારે બાડો ગુગડો લંગડો લૂલો એકાદો પુત્ર હોત ને મહારાજ, તો તમારા ગયા પછી આ રાજ ચલાવે. નહીતર એક દિવસ આ રાજને મણમણના તાળા લાગશે મહારાજ. મણમણના તાળા લાગશે. સત્ય વાત છે રબારી ભાઈ. તો તમે કાલે સારા સુકન જોઈ અને તમારે ગગલાની વહુના આણા તેડવા જાજો. મહારાજ સાલ વીરા સુકન્યા લેવા જાવી હવે. હે સુકન્યા લેવા હાલા રાયકા ભાઈ. સુકન્યા લેવા હાલા રે. અરે કેમ પ્રધાનજી? જી મહારાજા. અરે ખેડૂત ભાઈ વાવણી કરવા જાતા પાછા વળ્યા. રબારી લોકો આણલા તેડવા જાતા પાછા વળ્યા. આજે મારી રૈયત મને મેણલા બોલી રહી છે. તો અત્યારે તમારા માતુશ્રીને બોલાવો. ભલે મહારાજા. અરે આજ પર ધન બોલાવે રાજ માતાયા હો જો.
અરે વીરા પ્રધાનજી, કોઈ દિવસ મેં અત્યારે રાજમાં બોલાવવાના કારણ કામ તો મારે નહીં, કામ તો મહારાજાને પડ્યા. હે યાદ રાણી રે હે આવીને રાયના શરણે નમે. Hey
તમે કહો છો વામણી દાદા ખેડૂત પાછા વળ્યા, આના ખેડવા દાદા રબારી પાછા વળ્યા, તો માટે હું કહું અને તમે સાંભળો. એ આજે રાણી રે કહો ને રાજન સાંભળો રે, અરે આજ રાણી રે કહો રે રાજન સાંભળે હે ફરી દો મારા ધરણી વાત, કરી દો મારા રોદિયાની વાત, રાણી રે કહો ને રાજન સાંભળો
બાડો બુબડો કે લંગડો એક પણ પુત્ર હોય તો રાજને ચલાવે, પણ એક દિવસના સમયે આ રાજને મણમણના તાળા દેવાનો વારો આવે રાણી. અરે હા સ્વામિનાથ, તમારી કેવી વાત પણ સત્ય છે કે બાડો બગડો કે લુલો લુંગડો એક પણ પુત્ર હોય તો આપણે કે રાજગાદી ચલાવે, નકર એક દિવસ રાજમાં મણમણના તાળા દેવામાં આવે રાજા. અરે સતી રાણી, એટલા માટે મને વન જવાની રજા આપો. અરે નહીં સ્વામિનાથ, વનમાં તો હું નહીં જવા દઉં. અરે સતી રાણી, વનમાં જઈ કાશી વિશ્વનાથના શરણે જઈ મારે પુત્રના વરદાન મેળવવા છે. અરે સ્વામિનાથ, તમારે જો વન જવું જ હોય તો મારી કોઈ ના નથી. લાસા અને લક્ષ્મી અને રાજમાં શોભતા આપણા દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે, તો એના લગ્ન કરાવતા જાઓ, પછી રાજી ખુશીથી વનમાં જજો. અરે હા સતી રાણી, તમારી વાત પણ સત્ય છે. અરે પ્રધાનજી, જી મહારાજા. તો રાજમાંથી સારા એવા ગોરદેવને બોલાવો. ભલે મહારાજા. અરે આજ પર ધન બોલાવે પંડિત યાવો રે. અરે પ્રધાનજી, અરે અત્યારે પંડિતને બોલાવવાનું કારણ કામ તો મારે નહીં, કામ તો મહારાજાને પડ્યા છે. અરે પ્રણામ મહારાજા. અરે અત્યારે પંડિતને શું બોલાવવાનું કારણ? અરે પંડિતજી, તમારા શરણોમાં રાજ આજમલના નમન છે. અરે પંડિતજી, હા મહારાજા. આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે, તો એનું લીલુડું શ્રીફળ લઈ અને દેશ અને પરદેશ જવાનું છે. હા મહારાજા, ક્યાં જાવું અને ક્યાં ન જાવું તે મને સંભળાવો. એ દેશ રે એ જાજો રે પંડિત પરદેશ જાજો જો. રે
ગઢ ન જવાનું કારણ? અરે હા પંડિતજી, પિંગલગઢ ન જવાનું કારણ એટલા માટે કે પિંગલગઢના રાજા પટિયાર સાથે મારે 20 વર્ષથી વેર ચાલ્યા જાય, એમ જ નહીં 22 વર્ષથી અબોલા છે, એટલા માટે પિંગલગઢ જવાની ના પાડું છું પંડિતજી. ભલે મહારાજા. હે આજે હરખે ઉંબર બંધ સાહલિયા રે